આવી ડાઈ ડાઈ ગાયો હોય અને બચારી એને ગળે મોડી અને કાપી નાખતા હોય છે, એની શરમ નહીં આવતી હોય એ રાખશો નહીં. કારણ કે આ એક એક જીવતો જીવ છે અને એનો કેટલો પ્રેમ કેટલો લાડ છે. જો હું ગયો છું તો મારા પાસે આવીને કાયમી એને આવી આદત છે ખણાવાનું આથી. આ કેટલું દયા વાળું પ્રેમી પશુ છે. તો એને બચારાને કાપી અને ખોય તો એના ઘરના ટોગા કાપી કાપીને ખોય ના સારું. આવી ગાયોને બિચારીઓને એમને જીવતા જીવને કેવી રીતે કરતા હોય છે. હવે આ બિચારું કેટલું એક અમૂલ્ય જાનવર છે. આપણને દૂધ આલે, આપણને ગોબર આલે, એનું ખાતર થાય અને બિચારાને આવી રીતે કાપીને બચારાને માવાને બચડાને મારી નાખી. હું તો કોઈ એવા માણસોને કુદરત ગમે એ રીતે કરીને મારી નાખતો હોય ને તો સારું. આને કેટલો જ પ્રેમ છે. અરે મત કાપરું, અરે કાઈ મારું કાઈ ગયું, મારું કાઈ ગયું, કાઈ મારે કોઈ પડી તો કાઈ ગયું. હે પેટીને બધું ખાઈ ગયું. હા પછી એમાં શું મળતું નહીં? હા એવું ખવડાય મારું હતું એ. હે હે પડ્યું તો હા ગોડી. હે તે નોજવું ખાઈ ગયું બતાવી નોશું. બીડીનું બોક્સ પડ્યું તો ખાઈ ગઈ. કેવી કહેવાય? ના પાડે કે મત આવું રાખો. ગાય ના પાડે કે આવું મત રાખો નહીં. એટલે એ તો પેટીએ બાપા માચી છે. કેવું કર્યું ગોડી? હે હા તને આવું ખરાબ ને તારે? લાવો હવે પૈસા 25 રૂપિયાનું હું તું ખાઈ જી. આવી ગોડી પેલું સસલું આવે તો ખાઈ દે ના એ ખાઈ દે. શું ખરે ત્યાં? હે કોઈ ના હવે તને ના હવે છે નહીં. હવે છે નહીં. ગોડી ખાઈ જી. આવું ના ખરાબ. આ ગાય છે, આના ઉપર દરેકને દયા હોવી જોઈએ. અને ગૌચરો જે વાલ્યા હોય ને એમને છોડ દેવા જોઈએ ગાયો માટે. કારણ કે ગાયોને સરવા ખાવા તો જોઈએ ને. તો મેન પાપી ગૌચર વાળવા કેવાળા કહેવાય. જે ભીમ નમો બુધાય.